જવાबदार રહેશે અને બેનને જે પણ મુશ્કેલ હશે તે ભાઈને થોડી ના કહી શકશે। એ માટે અમે તાલુકા પંચાયતે અમારી માંગ એ છે કે જો 10 દિવસમાં મહિલા વોર્ડન નહીં મુકાય તો અમે એનાથી જો અમને સંતોષકારક જવાબ નહીં આપવામાં આવે તો અમે ઉભા નહીં થઈએ અને અમે મહિલા વોર્ડન જય નદીને નહીં મુકાય ત્યાં સુધી વિદ્યા નસવાડી નગર દ્વારા જે સમરસ હોસ્ટેલ છે તેમાં બેન્ડ વોર્ડર નથી તે માટેની માંગ લઈને અમે તાલુકા પંચાયતે આવેદન પત્ર આપવા માટે આવ્યા છે। શું બેન્ડ વોર્ડર નથી તો 1 વર્ષથી ભાઈ વોર્ડન તેનું ઇન્ચાર્જ રાખે છે તો શું બેનને મુશ્કેલ હશે તો ભાઈ જવાબદાર રહેશે અને બેનને જે પણ મુશ્કેલ હશે તે ભાઈને થોડી ના કહી શકશે। એ માટે અમે તાલુકા પંચાયતે આંદોલન આવેદન પત્ર આપવા માટે આવ્યા છે પણ એક પણ અધિકારી અમને સંતોષપૂર્વક જવાબ આપતા નથી અને શિક્ષણ અધિકારી ઇન્ચાર્જ માટે તો શું અમને સંતોષકારક જવાબ તો મળવો જોઈએ ને અહીંયા ગાડી જો આજ અમને સંતોષકારક જવાબ નહીં મળે તો અહીંયાથી અમે ઉભા થઈએ નહીં અને 10 દિવસની અંદર અમારી જો માંગ પૂરી નહીં થાય તો ઉગ્રથી ઉગ્ર આંદોલન અમે કરીશું। નમસ્તે। નસવાડી સમરસ હોસ્ટેલમાં મહિલા વોર્ડન નથી એના માટે અમે લોકો મહિલા વોર્ડન નથી એની માટે અમે લોકો તાલુકા પંચાયત માટે આવ્યા છે અને શું આ મહિલા વોર્ડન તરીકે ભાઈની ત્યાં છે તો એ ચાલી રહ્યું છે શું મહિલા સશક્તિકરણ માટે મહિલાઓને કોઈ બી પ્રોબ્લેમ થાય તો એ ભાઈને કહી શકશે। તમારે શું માંગ? અમારી માંગ એ છે કે જો 10 દિવસમાં મહિલા વોર્ડન નહીં મુકાય તો અમે એનાથી 10 દિવસ સુધી રાહ જોઈશું। તે 10 દિવસ સુધી જો મહિલા વોર્ડન તરીકે નહીં મુકાય તો એનાથી અમે ઉગ્ર આંદોલન કરીશું। નમસ્કાર। આજે દેશમાં મોટી મોટી મહિલા સુરક્ષાને લઈને વાતો થાય છે ભારતની અંદર પણ આજે જ્યારે 1 વર્ષથી આજે કન્યા છાત્રાલય છે તેની અંદર 1 વર્ષથી ગૃહ માતા નથી। આજથી 4 મહિના પહેલા હોતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આવેદન પત્ર છોટાઉદેપુર જિલ્લામાં આપ્યું હતું પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદને કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી અને આજે જ્યારે આ નસવાડી તાલુકાની પંચાયતની અંદર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સમગ્ર નગરના કાર્યકર્તાઓ જ્યારે આંદોલન કરવા માટે આવે છે તો કોઈ પણ ડીપીઓ કે કોઈ પણ શિક્ષણ અધિકારીઓ તાલુકા પંચાયતમાં હાજર રહેતા નથી અને કોઈ પણ અમને સંતોષકારક જવાબ આપતા નથી। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આજે સરકાર અને તાલુકા પંચાયતની અંદર માંગ કરે છે કે જો મહિલા સુરક્ષાની આટલી મોટી મોટી વાતો કરો છો તો આજે 1 વર્ષથી મહિલા વોર્ડન કેમ મૂકવામાં નથી આવતા ત્યાં છાત્રાલયની અંદર કાલ ઉઠીને કદાચ છાત્રાલયની છોકરીઓને કોઈ પણ પ્રશ્ન થશે તો એ કઈ ત્યાંના જે ગૃહ પિતા છે તેને જાણ કરશે કે ગૃહ માતાને જાણ કરશે। આજે 1 વર્ષથી નિયમોનો ભંગ કરીને ત્યાં ગૃહ પિતા હાથવે છે તો ત્યાં સુધી અધિકારીઓ શું સુવે છે એમની ઓફિસોમાં? અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આજે જ્યારે સમગ્ર ગુજરાતની અંદર મહિલા વિકાસની વાત થતી હોય, મહિલા સશક્તિકરણની વાત થતી હોય, મહિલા સુરક્ષાની વાત થતી હોય, પરંતુ આજે છોટાઉદેપુરમાં આવેલ નસવાડી નગરની અંદર સમરસ હોસ્ટેલ જે છે તેની અંદર 50 થી વધુ બહેનો રહે છે પરંતુ 1 વર્ષથી ત્યાં કોઈ બેન વોર્ડન તરીકે નથી પરંતુ ભાઈ વોર્ડન તરીકે છે। જ્યારે બહેનોને કઈ મુશ્કેલ થશે, કોઈ સમસ્યા થશે કાં તો બહેનો જોડે કોઈ બી દુર્ઘટના બનશે ત્યારે એનો જવાબદાર કોણ? તેથી વિદ્યાર્થી પરિષદની એ માંગ છે કે તાત્કાલિક ધોરણે અહીંયા બેન વોર્ડન તરીકે મૂકવામાં આવે અને જ્યારે અમે એની રજૂઆત લઈને અહીંયા કચેરી આવ્યા છે ત્યારે કોઈ બી અધિકારી અહીંયા હાજર નથી અને કોઈ બી અધિકારી અહીંયા સંતોષકારક જવાબ આપતું નથી। તેથી તાત્કાલિક ધોરણે અમાને સંતોષકારક જવાબ આપવામાં આવે અને 10 દિવસની અંદર મહિલા વોર્ડન મૂકવામાં આવે, નહીં તો વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર આંદોલન થશે અને તેની સંપૂર્ણ જવાબદારી આ અધિકારીઓની હશે, આ સરકારની હશે। જ્યારે સરકાર મોટી મોટી વાત કરે છે મહિલાઓની ત્યારે
એક વર્ષથી આ અધિકારીઓ જોવે છે કે અહીંયા કોઈ પણ ભાઈ વોર્ડન, કોઈ પણ મહિલા વોર્ડન તરીકે નથી, તો એ ગુજરાત માટે નહીં પણ સમગ્ર દેશ માટે ચિંતાનો વિષય છે. જ્યાં સુધી અમારે સંતોષકારક જવાબ નહીં મળે અને જ્યાં સુધી મહિલા વોર્ડન નહીં મૂકવામાં આવે ત્યાં સુધી અમે અહીંયાથી ઊભા નહીં થઈએ અને આગામી પૂતળા દહન પણ થશે અને સરકારનો અને અધિકારીઓનો વિરોધ પણ થશે. તેથી તાત્કાલિક ધોરણે મહિલા વોર્ડન મૂકવામાં આવે. વિદ્યાર્થી પરિષદ દ્વારા આગામી બી ઘણા બધા આવેદનો આપવામાં આવ્યા છે, પરંતુ તેનો કોઈ પણ જવાબ મળ્યો નથી. તેથી આ વખતે કોઈ પણ હિસાબે મહિલા વોર્ડન જઈ લગીને નહીં મુકાય ત્યાં સુધી વિદ્યાર્થી પરિષદ આ આંદોલન ચાલુ રાખશે. નમસ્તે. ધ્રુવ.